નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરએસપી સીઝન આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। તો સાત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભારતનો વિજય થતા પાંચબત્તી ખાતે વિજય ઉત્સવ મનાવવા લોકો એકત્ર થયા। પોલીસ કાફલો ખડકી દેવાતા વિજય ઉત્સવ ફીકો પડ્યો। સાતમા નોરતે ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ એક સાથે ઓપરેશન સિંદૂર ઉપર ગરબે ઘૂમી અનોખી સલામી આપી। ભરૂચ કસબ ઢાળ ઉપર જ વરસાદમાં રોડ ધોવાતા કપચીનો જથ્થો ઢગલો થયો। બે ટ્રેક્ટર ભરતા જ કોન્ટ્રાક્ટરની ગોબાચારી સામે આવી। હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારોએ માં જગદંબાની કરી આરતી। આમોદના રોઝા ટંકારિયા ગામે મોબાઈલ બાબતે ધીંગાણું થતા 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, વિડીયો વાયરલ। ભરૂચ જિલ્લામાં 24 કલાકથી વરસાદ યથાવત રહેતા ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રી ચાલી રહ્યું છે અને સાતમા નોરતે પણ મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેના કારણે ગરબા ગ્રાઉન્ડો ઉપર વરસાદી પાણી ભરાયા હતા। પરંતુ માં જગદંબાની આરાધનાનો પર્વ ચાલી રહ્યો હોય એટલે માં જગદંબાની આરતી પણ કરવામાં આવી હતી। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારો હસ્તે માં જગદંબાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકારો પણ માં જગદંબાની આરતી કરી ધન્યતા અનુભવી હતી। સાથે ભરૂચ જિલ્લા SC/ST સેલ ડીવાયએસપી સહિત પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ કર્મીઓ પણ માં જગદંબાની આરતીમાં જોડાયા હતા। 28 સપ્ટેમ્બર આમ તો વિશ્વ નદી દિવસ માનવામાં આવે છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાંથી વરસાદી પાણી સાથે પ્રદૂષણ ઓગતા બે જવાબદાર ઉદ્યોગપતિઓ સામે પર્યાવરણ બચાવ સંસ્થા આગળ આવતી હોય છે। ઉદ્યોગોમાંથી વરસાદનો લાભ લઈને પણ પ્રદૂષિત પાણી ગટર મારફતે છોડતા હોવાના આક્ષેપ થયા છે। સવારથી જ વરસાદ વરસતા ઉદ્યોગો દ્વારા વરસાદી પાણીનો લાભ લઈ પ્રદૂષણ છોડાયું હોવાના આક્ષેપ કરતા જીપીસીબી દોડતું થયું હતું। પ્રકૃતિ સુરક્ષા મંડળના લોકો મેદાનમાં ઉતરતા જીપીસીબીએ વિવિધ ગટરમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે। ભરૂચના પાંચબત્તી સેવાશ્રમ રોડ ઉપર હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિનામૂલ્યે ગરબાનું આયોજન હોવાના કારણે મોટા પ્રમાણમાં ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। પરંતુ છેલ્લા 24 કલાકથી આકાશમાંથી વરસી રહેલા અમૃતઝર એટલે કે વરસાદના કારણે ગરબાના આયોજકો સાથે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હોય તેમ વરસાદના કારણે અનેક ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કીચડના સામ્રાજ્યના પગલે ઘણી જગ્યાએ ગરબા રદ કરાયા હતા। તો સેવાશ્રમ રોડ ઉપર પણ 3.5 કરોડના આંધણ બાદ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહી હતી, જેના પગલે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી અને આરતી સાથે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર લોકો પણ જાગૃત કરાયા હતા। તો ભરૂચની પટેલ સોસાયટી ખાતે પણ ગરબાનું આયોજન કરાયું હતું, પરંતુ સંધ્યાકાળ બાદ મેહુલિયાએ વિરામ લેતા પૂર્વ ધારાસભ્ય સહિત ગરબાના આયોજકોએ પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓને ગરબે ઘૂમી શકે તે માટે ગરબા ગ્રાઉન્ડ ઉપર ભરાયેલા પાણી અને કાદવ કીચડના સામ્રાજ્યને દૂર કરવાના પ્રયાસ કરી માં જગદંબાની આરાધના સાથે ગરબાનું આયોજન યથાવત રખાયું હતું। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। ભરૂચના સેવાશ્રમ રોડ, કશક, ગાંધી બજાર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી ગયા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા ડામર કપચીના રોડ બનાવવામાં આવે છે, પરંતુ ખરેખર કપચી સાથે ડામરનો ઉપયોગ થાય છે ખરો? તેવા સવાલો વચ્ચે હાલમાં જ વરસી રહેલા વરસાદમાં સ્ટેશનથી ઢાળ ઉતરીને કસક ગરનાળા તરફ જવાના માર્ગ ઉપર સામાન્ય એટલે કે વરસેલા વરસાદમાં રોડ ધોવાઈને કપચીનો જથ્થો એક બાજુ થયો હોવાના દ્રશ્યો વચ્ચે કપચીમાંથી પસાર થતા વાહન ચાલકો સ્લીપ થઈ જવાના કારણે રોડ ઉપર પટકાતા હોવાના અનેક બનાવો બાદ સ્થાનિક નરસિંહપુરા વિસ્તારના લોકોએ દોડી આવી રોડ ઉપર પટકાતા લોકોને ઉઠાવીને આ માર્ગને એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી। ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ બનાવેલા રોડનો વિકાસ ધોવાઈ જતા કપચીના જથ્થા 2 ટ્રેક્ટર ભરાય તેટલો ઉઠાવવાની ફરજ પડી હોય તેના પરથી ફલિત થાય છે કે ડામર કપચીના રોડમાં ડામર વપરાતો નથી, માત્ર ઓઇલવાળી કપચી નાખવામાં આવતી હોવાના કારણે વરસાદમાં રોડ ધોવાઈ જવાની ગંભીર ઘટનાઓ બનતી હોય છે। તેવા અનેક કિસ્સાઓ સામે આવતા આખરે નગરપાલિકાના આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ ઉઠી રહી છે।
ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ કહ્યું હતું કે 545 ગ્રામ પંચાયત પૈકી CDPO 5 યોજના હેઠળ 149 ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયતમાં યોજના હેઠળ મંજૂર થયેલ છે. CDP 5 યોજના હેઠળ 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવે છે, જ્યારે જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ 212.77 કરોડના કુલ 185 રોડનું ટેન્ડર થયેલ છે, જે પૈકી 173 રોડ માટે સરકારશ્રીમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. તે પૈકી 95 રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને 78 કામો ડિપોઝિટ લેવલ પર છે. વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પંથ યોજના હેઠળના 22 કામો તથા બજેટ લંપ યોજના હેઠળ 7 રિફર્નિશિંગ કામના રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકથી 16 આંગણવાડીઓ, 6 દૂધ ડેરી બિલ્ડિંગ તથા 8 શાળાના ઓરડા, 5 ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા હોવાનું કહ્યું હતું. આમોદ પંથકમાં પણ ફરી એકવાર વરસાદે ધમધમાટી બોલાવી હતી. ભારે પવન સાથે આમોદ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. વહેલી સવારથી જ વરસાદી ઝાપટાથી આમોદ શહેર અને અનેક ગામડાઓમાં જળમાર્ગ બન્યા હતા. આમોદના મુખ્ય બજારના જાણે નહેર વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાક, કપાસ અને તુવેર જેવા પાકના છોડ ઉપર લાગેલા તમામ પાકો નિષ્ફળ ગયા હોવાના પણ આક્ષેપો થયા છે. આમોદ ભીમપુરા રોડ ઉપર ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલકો સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે. ભારતે 147 રનનો લક્ષ્ય મેળવીને 20મી ઓવરે ચોથા બોલ પર જ ચેઝ કરી લીધો હતો. તિલક વર્માએ પણ 53 બોલમાં અર્ણમ 69 રનની મેચે વિનિંગ ઇનિંગ રમી જતા, જ્યારે અંતિમ ક્ષણે પણ રિંકુ સિંહે ચોગ્ગા ફટકારીને પણ ભારતને વિજય અપાવ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજય ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સાથે જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને વિજય ઉત્સવ મનાવ્યા બાદ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જોકે પાંચબત્તી વિસ્તારમાં સર્કલનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે અને વિજય ઉત્સવમાં લોકો નુકસાન કરતા હોવાના કારણે વિજય ઉત્સવ મનાવવા આવતા લોકો પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને વિજય ઉત્સવ લોકોએ સર્કલ ઉપર ન મનાવતા આખરે વિલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી. આમોદ તાલુકાના રોઝા ટંકાળિયા ગામે 2 કોમ વચ્ચે ટોળા વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. શેરડી ફળિયા વિસ્તારમાં મારામારી થઈ હોવાનું માનવામાં આવે છે. મોબાઈલ ખોવાઈ જવાની બબાલે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેટલાય લોકોના માથા પણ ફૂટ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંને ટોળા હાલ આમોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માનવામાં આવે છે. કુલ 8 લોકોને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરવાની પણ કવાયતો કરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમે રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે નંબર 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે હાઈવે ઉપર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં થોડી જ વારમાં સંદિગ્ધ સ્વિફ્ટ કાર નંબર GJ5J 2358 આવતા તેને રોકી તપાસ કરવામાં આવતા ગાડીમાંથી દેશી દારૂના 288 બમ્પર મળી આવ્યા હતા. અંદાજે કુલ
648 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 1,29,600 ગણવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી અમૃત દલસુખ વસાવા ગાડી હંકારીને સુરત ખાતેના કૌશિક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે, જ્યારે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં જપ્ત કરેલા વાહન, દારૂ સહિત કુલ રૂપિયા 3,34,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવા રવિવારે 28 સપ્ટેમ્બર 2025ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો હતો, જેના માર્ગદર્શન હેઠળ આહવાનને સ્વીકારીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટમાં શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને સાતમા નોરતે રાત્રે એક જ તાલે એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર ઉપર બનેલા ગરબે ઘૂમ્યા હતા. દરેક સ્ટેપમાં, દરેક તાલીમમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાઓનો ભાવ જોવા મળ્યો હતો. શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવ્યો હતો. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભારતનો વિજય થતા પાંચબત્તી ખાતે વિજય ઉત્સવ મનાવવા લોકો એકત્ર થયા. પોલીસ કાફલો ખડકી દેવાતા વિજય ઉત્સવ ફીકો પડ્યો. સાતમા નોરતે ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ એક સાથે ઓપરેશન સિંદૂર ઉપર ગરબે ઘૂમી અનોખી સલામી આપી. ભરૂચ કસબ ઢાળ ઉપર જ વરસાદમાં રોડ ધોવાતા કપચીનો જથ્થો ઢગલો થયો. 2 ટ્રેક્ટર ભરતા જ કોન્ટ્રાક્ટરની ગોબાચારી સામે આવી. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પત્રકારોએ મા જગદંબાની કરી આરતી. આમોદના રોઝા ટંકારિયા ગામે મોબાઈલ બાબતે ધીંગાણું થતા 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત. વિડીયો વાયરલ. ભરૂચ જિલ્લામાં 24 કલાકથી વરસાદ યથાવત રહેતા ગરબા ગ્રાઉન્ડો પર કાદવ કીચડના સામ્રાજ્ય. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. તો અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.